टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભ્રષ્ટાચાર જ્યારે સિસ્ટમમાં ઘર કરી જાય ત્યારે સિસ્ટમને કોરી ખાય છે. અધિકારીઓ એટલું બધું ચાવ કરી જાય કે તેમને એ પણ ખ્યાલ રહેતો નથી કે આપણે ભ્રષ્ટાચાર કરવા નહીં, સરકાર જેટલા રૂપિયા આપે છે એટલું સારું કામ કરવા આવીએ છીએ. પણ આ અધિકારીઓ કહે છે કે સાહેબ, આ બધું પુસ્તકોમાં, રીલ્સમાં અને તમારા ભાષણમાં સારું લાગે, અમે તો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવાના. ઘરનું ઘર થાય તેવું સપનું દરેકનું હોય અને એમાં આવી ઊંચી ઇમારતમાં રહેવાનું મળે તો કોને ના ગમે, અને એ પણ આપણને પોસાય એવા ભાવમાં. અને જ્યારે મહેનતની મૂડી લગાવી દીધા પછી એક ખ્યાલ આવે કે અહીં છેતરાઈ ગયા છીએ, ત્યારે ભલે તમે 12મા માળે રહેતા હોઈએ પણ પગ તળેથી જમીન સરકતા વાર નથી લાગતી. અને આવું જ રાજકોટમાં થયું છે. વર્ષ 2023માં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટના શીતલ પાર્ક સર્કલ પાસે નવા કુલ 448 ફ્લેટ બનાવવામાં આવ્યા હતા, જેનું નામ આપવામાં આવ્યું હતું શહીદ સુખદેવ ટાઉનશીપ. નામ જોરદાર હતું પણ કામમાં કોઈ ભલીવાર નહીં. 80% જેટલા ફ્લેટમાં ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો ન્યૂઝ કેપિટલના કેમેરામાં કેદ થયો. કોઈક ફ્લેટમાં દિવાલમાં તિરાડો પડી તો કોઈ ફ્લેટમાં હોલમાં લાદીઓ એટલી ઊંચી થઈ ગઈ કે ઘરમાં જ પડી ભાગો. કોઈ બારણાના ફર્નિચરમાંથી પ્લાયવુડ નીકળી ગયા તો કોઈ ફ્લેટમાં ભ્રષ્ટાચારના પોપડા રીતસરના ઉખડી ગયા. દ્રશ્ય બતાવી રહ્યો છું, આંગળીના ટેરવે આ લાદી ઉખડે છે. આ પ્રકારનું તો કામ આ એજન્સીએ કર્યું છે. જે રીતે આ લાદી છે તેની નીચે માત્ર ને માત્ર રેતી રાખી દેવામાં આવી છે. મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા, મેયર નૈનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર સામે સવાલ થઈ રહ્યો છે કે તમને આ પ્રકારનો ભ્રષ્ટાચાર શું દેખાતો નથી? ભ્રષ્ટાચારની ધૂળ બહુ દેખાતી હતી અને કાંકરા પણ ગણી શકાય એવા હતા, કારણ કે રૂપિયા એટલા બધા મળ્યા કે હવે ઘરમાં રાખી શકાય એવી સ્થિતિ નથી. 2023માં આવાસનો ડ્રો થયો. 448 લોકોનું નસીબ જાણે કામ કરતું થયું અને એમને 18,60,000માં આ મસ્ત મજાનું 3 BHK ઘર મળી ગયું. આ ઘર ફક્ત તેમના રહેવાની જગ્યા ન હતી, તેમની મહેનતનું પરિણામ. કોઈએ લોન લીધી તો કોઈએ વ્યાજે રૂપિયા લીધા, પણ કોન્ટ્રાક્ટ એજન્સીએ લોટ પાણીને લાકડા જેવી હલકી ગુણવત્તાવાળું બાંધકામ કર્યું. દરેક લોકોનું સ્વપ્ન હોય છે. C304 નંબરનો આ ફ્લેટ છે. ઘરનું નામ રાખ્યું છે યમુના કુંજ. જે રીતે લોકોને એક આશા હોય છે કે મને મારું સ્વપ્નનું મકાન મળે. સરકારે આવાસ પણ આપી છે, પરંતુ આ ઘરના તમને દ્રશ્ય બતાડી રહ્યો છું, લાદીઓ લોકોની ઉખડવા લાગી છે. જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, ભેજ આવે, સંડાસના ખોભરા ઉખડી ગયા બધી બાજુથી, અને ચારે બાજુ એની જે બોદી વાગે તો અલગ. આ તો હાવ તમે જોવો ને તો હાલીએ તો બીક લાગે છે. હવે તો તમે કેમ કરીએ? આ કહાની ફક્ત એક પરિવારની નથી. આવા તો અહીં અનેક પરિવારો રહે છે જેમના સપના પર ભ્રષ્ટાચારી તંત્ર હાવી થઈ ગયું છે. 7મા માળે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે અને C703 નંબરના ફ્લેટની હાલત હું તમને બતાડીશ. દરેક ફ્લેટમાં આ પ્રકારનું જે ભ્રષ્ટાચાર છે તે બોલતો પુરાવો છે. હું સૌપ્રથમ તમને તિરાડ બતાડીશ. દરેક દિવાલમાં આ પ્રકારની તિરાડ પડી ગઈ છે. લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે કે અમને આ પ્રકારના આવાસ આપ્યા છે. 2 વર્ષમાં પરિસ્થિતિ છે તો ભવિષ્યમાં 8 થી 10 વર્ષ થશે ત્યારે અમારા આવાસની હાલત શું હશે? જે અન્ય પણ દ્રશ્ય બતાડીશ. પોપડા ખરી ગયા છે આ ફ્લેટમાં. જે રીતે સરકાર વાતો કરે છે કે ઘરનું ઘર તો અમે તમને આપીએ છીએ, પરંતુ અધિકારીઓને, નેતાઓનો જે સાંઠગાંઠ છે તેને કારણે જે એજન્સીઓ ભ્રષ્ટાચાર કરે છે તે ભ્રષ્ટાચારના બોલતા પુરાવા છે. અન્ય પણ હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ. આ ફ્લેટના 3 BHK ફ્લેટ છે. ઘરનું બારાક જે છે, બારાકમાં પણ આ જે માલિક છે તેને સિમેન્ટ લગાડીને અત્યારે આ બારાક સુરક્ષિત રાખ્યો છે. જો ફર્નિચરની વાત કરવામાં આવે તો ફર્નિચરમાં પણ મસ્ત મોટું કૌભાંડ, એટલે કે હલકી કક્ષાનું અને હલકી ગુણવત્તાનું લાકડું વાપરવામાં આવ્યું છે. અહીં જે આ બાથરૂમ છે, આ બાથરૂમનું આ પ્લાય છે. અહીં જે આપ જોઈ શકો છો
કે કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર આ એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગના અધિકારીઓને શું આ ભ્રષ્ટાચાર દેખાતો નથી? ભ્રષ્ટાચાર કરવામાં કોર્પોરેશનને કોઈ કસર છોડી નથી. ઉદાહરણ તરીકે રેરામાં પ્લાન મંજૂર કરાયો, તેમાં હકીકત તો કંઈક અલગ જ હતી. શહીદ સુખદેવ ટાઉનશીપમાં ટાઉન હોલ દર્શાવવામાં આવ્યો છે, તેમજ ક્લબ હાઉસ પણ દર્શાવાયું છે, પરંતુ જાદુઈ મહાનગરપાલિકા દ્વારા સ્થળ પર આ બંને ગાયબ કરી દેવામાં આવ્યા છે. અત્યારે હાલમાં તમામ ફ્લેટની લાદી 7 માળ બનાવેલા છે. કોમન એરિયા જે ફર્સ્ટ ફ્લોર ઉપર આવે, તમે ઉપર જાશો તો એમાં લાદી ઉકળી જતા, નીચે કોઈ જાતનું સિમેન્ટ કે કેમિકલ કોઈ પણ એક પણ જાતનું નાખે. તમને ચોખ્ખો ભ્રષ્ટાચાર તંત્રથી તમને ચોખ્ખો દેખાય છે કે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે. જો ન હોય તો કેમિકલને અમને દેખાડે કે સિમેન્ટને એમાં છે નાખેલું છે. કોન્ટ્રાક્ટર અને તંત્રની આરે મળેલા આ ભ્રષ્ટાચાર જ કરેલો છે. લાદી નીચે એમ લાગે કે ખાલી રેતી કે ધૂળ જેવું જ લાગે છે, બાકી કઈ કેમિકલ કે સિમેન્ટ જેવું કઈ વાપરેલું જ નથી. ઘરમાં બધે આપણે ચાલીએ એટલે ધબધબ જેવું બોલે, બોધું બોલતું હોય એવી બધી લાદીઓ ગમે ત્યાં. અમે આપણે નાના એવા માણસો બધા આવાસમાં અમને મળ્યું એટલે અમે તો બહુ બધા રાજી થયા હતા. પણ અત્યારે આ બધું આવી પરિસ્થિતિ જોઈને એમ થયું કે આ તો એમ કે આના કરતાં તો સરકારે બધું ભ્રષ્ટાચાર કર્યો કે શું એમ. આખા મુદ્દે વિપક્ષ પણ મેદાને ઉતર્યું અને સવાલ ઉઠાવ્યો કે આ ભ્રષ્ટાચારના બોરિંગમાંથી જનતાને બહાર કાઢો. આવી જો પરિસ્થિતિ ટાઉનશીપની થઈ જતી હોય તો બહુ દુઃખની બાબત છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘરનું ઘર બનાવતા હોય ત્યારે એની અપેક્ષા હોય છે કે મારે એક પ્રકારનું આ પ્રકારનું ઘર હોય, અને ઘર જ્યારે રહેવા જાય છે ત્યારે અંદરથી એને આત્મસંતોષ થાય છે. પરંતુ આ ટાઉનશીપમાં તો આત્મસંતોષની જગ્યાએ રોવા સિવાય કશું દેખાતું નથી. લોકો રડી રહ્યા છે, બહેનો ત્રાસમાં પોકારી ગઈ છે, અને સરકારને શ્રાપ આપી રહી છે કે હવે તમે હદ થઈ આવો ભ્રષ્ટાચાર ન કરો. રાજકોટમાં જે ટાઉનશીપો બની છે, જે બહુમાળી બિલ્ડિંગો બની છે, તમામની તપાસ થવી જોઈએ. જોકે અમારા આ અહેવાલ બાદ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે અને કલેક્ટરે તપાસના આદેશ પણ આપ્યા છે. સાહેબને સલામ અને ખૂબ ખૂબ ધન્યવાદ કે અહેવાલની નોટ લીધી અને લોકોના ઘરનું જે સપનું હતું એ સાકાર તો ચોક્કસ થયું, પણ એ સપનું જ્યારે સાકાર થઈને આગળ વધ્યું છે ત્યારે કાયમ રહે એવી કલ્પના તેમની પણ હોય છે. એટલે કાર્યવાહી કરી, એના માટે ન્યૂઝ કેપિટલ તરફથી એમને ખૂબ ખૂબ શુભકામના, અને કાર્યવાહી થાય અને ભ્રષ્ટાચારીઓ જેલ ભેગા થાય એવી જ અપેક્ષા. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.